હાલી છું જો સમય ઘણો થઈ ગયો છે. હા તડકો થઈ ગયો છે જો 5 જણા છે 3 જણા ઉતાવળા થઈ ગયા છે મિત્રો. અને જય શ્રી રામ, જય સુંદર ભગવાન, જય દ્વારકાધીશ ને જય રામ પીર મિત્રો. તો આજે જઈએ આપણે મામાના ઘરે, એટલે આજ પાવાગઢ હાલીને જવાનું છે 100 કિલોમીટર નહીં 100 કિલોમીટર હાલીને જવાનું છે. તો ચાલો જઈએ, બધા ભેગા થઈ ગયા છે. આ બધી ચાલુ કરી એટલે વાંધો નહીં. ઉઠેલી આવી ગયા છે જો મળતા રહેશે મિત્રો. પહેલો આરામ કર્યો છે બેસવા માટે, પગ આરામ કર્યો છે. બતાવું તમને તો બધા ઊભા રહ્યા હતા આ બધા બધું છે તો રસ્તા ઉપર ઊભા. મારો દાખલો છે પૂછો. બોલો ને ભાઈ, યુટ્યુબ ચાલે તો કશું હાથ બાદ હલાવતા નહીં. હાલો, જય માતાજી, પાવાગઢ કઈ ગયો છે મિત્રો, બેઠા છીએ બધા. ત્યારે અમે તૈયારી કરીએ છે, દ્વારા આરામ કર્યો, મોઢું બોઢું ધોઈ નાખ્યું મિત્રો. હવે 1 વાગી ગયો છે. ઓટોમેટિક ચાલુ હેરા છે અરે વિડિયો હાઈ કરી વિડિયો એટલે ચેડિયો થાય ચેરિયાનો જો આ બધા કૂતરા આવી ગયા જો જો હાલીને જે તો અમને નડતું નહીં હારા બધા જો. આપણે હાઈવે ઉપર આવી ગયા છીએ, બતાવું તમને. જો ધજા આપણા હાથમાં હાઈવે ઉપર આવી ગયા છીએ. 3 જણા પાછળ છે આ બધા જો હાઈવે ઉપર આવી ગયા છે. હવે ખોનપુર સીધું હાઈવે પર જો ચાલા જઈએ ધીરે ધીરે. બેઠા તો જવાડી ચા પીવા બેઠા છીએ. 2 વાગ્યા છે મિત્રો. તો આપણે આવી ગયા છીએ અત્યારે કેમ્પે, આરામ કરી લઈએ. પગ દુખવા મળે છે બધા જોઈ બધા શેરવાર આરામ કરી લઈએ 1 કલાક 2 કલાક, પછી હેડવાનું ચાલુ કરીએ. આપણે બેઠવા પોક્યા છીએ જો માતાજીના મંદિરે. જો આરામ કરી લઈએ. માતાજીનું કેમ્પ આવી ગયો છે જો. શેરવાર આરામ કરી લઈએ જો ભાઈ જાય. શેરવાર આરામ કરી લઈએ ભાઈ જઈએ તો આરામ કરી લઈએ. હોતા હતા એક નાસ્તો જો મમરા છા ચાલો કાર ચા નાસ્તો કરવા હાલ રાતના 5 વાગે પાણી કરી લઈએ, ચા પાણી નાસ્તો કરી દઈએ, પછી હેડી જઈએ પાવાગઢ. જો બોલે આ બધું ખતરનાક કરી લીધું. હવે હું પાણી તમને બોલું. હાલો પાણી ભરી લઈએ, કાંઈ કે તમને મળીએ. મિત્રો તો આપણે દાંતન કરી લીધું છે. તો અત્યારના 7 વાગી 6 જેવું આગી ગયું છે. તો હવે આપણે સીધું ખાનપુર પહોંચવાનું છે 11 વાગે. એટલે હાલી કદાચ 20-25 કિલોમીટર છે. કદાચ 11 વાગી જાય. ચા પાણી કરીએ, ચાર્જિંગમાં ઘડીક ફોન મૂકી દઉં. રાતના આપણે ખેંચીએ છીએ પણ પગમાં આપણે પહેલી વાર હાલીને જાય છે એટલે એવું થાય મિત્રો. તો જોઈએ શું થાય છે. કન્ટિન્યુ વ્લોગમાં બને રહીજો. મજા આવે ને કોમેન્ટ કરી દેજો ખાલી. હોજનો નાસ્તો
નાસ્તો કરી લે, ગાડી પર ફોન ચાર્જિંગમાં મૂકી દો. તો નીકળી ગયા છીએ આપણે, પાણી બાટલ ભરી લઈએ પછી આપણે નીકળી જઈએ. મિત્રો તો આપણે સારસા પહોંચી ગયા છીએ. બ્રેક કર્યો છે આપણે થોડા માટે, ફ્રેશ થવા માટે. અને આ જો હશે ચલાશે નહીં હવે, જો આવું છે મિત્રો. હાલી થઈ જો સમય ઘણો થઈ ગયો છે. હા, તડકો થઈ ગયો છે. જો 5 જણા છે, 3 જણા ઉતાવળા થઈ ગયા છે મિત્રો. વાત પૂછોમાં તમે, 5 જણા હાલીને જાય છે ખરા તડકાના. જો જો આ બેગ તો ખાલે, હા જો આ રસ્તા ઉપર જઈએ છીએ. જો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. નાવાનું છે આપણે મહીસાગરમાં, બરોબર? કન્ટિન્યુ મિત્રો. તો આપણે જો ઓરેન્જ સોડા બેઠા જો બધા વિસામો થોડીક જ છે. જો એ વિગત કોણ છે? મિત્રો તો આપણે હાઈવે ઉપર આવી ગયા છે. ખાનપુર એટલે મહીસાગર નદી, એટલે આવેલી કદાચ મહીસાગર નદી કદાચ 2-3 કિલોમીટર થાય. હાઈવે આવી જશે પછી કેમ્પ ચાલુ. બધા આરામ કરે છે. 3 જણા તો આગળ જ છે, તમને ખબર જ છે. તડકો આવી ગયો છે મિત્રો, 12 વાગી ગયા છે. જો 11-12 જો ખાનપુર પોકો આવી ગયા છે. જો ખરા તડકાના હેડા પેલા 3 જણા હતા પાછળ ને પાછળ. જો આ પગ જો હેડા તો નહીં કોઈ થી, બોલો પગ ભરાઈ ગયા હતા. આ તડકો જવો કરલો હા. આ પગની હાલત જો તમે કાલે. ખાનપુર આવી ગયું છે મિત્રો. જો હવે સીધું અહીં મહીસાગર નદી. જો ખરા તડકા, ખાનપુરથી સીધો હવે મહીસાગર નદી. ખાનપુર આ નદીથી રસ્તો જવાય છે. જો જઈએ તા એવું મહીસાગર નદી. જો જોઈ લે તે હાડો બધા જઈએ મહીસાગર નદી. આ નેચ છે મહીસાગર નદી. આ દીવો કરે છે. આ મહીસાગર નદી જવો. હા મસ્ત ઠંડુ મળી હો ભાઈ. જો આ મહીસાગર નદી આખી માતાજીની. જો આવી ગયા. કાંઠે જવાનું છે, ઓલા કાંઠે જઈને આપણે નહીં, બરોબર? ચાલો તારે બેહીને જવાનું છે પેલા કાંઠે. જો મહીસાગર નદી ઓળકમ બેહીને જઈએ છે નાવડીમાં બેસવા. જો મજા આવશે મિત્રો, નાવડીમાં બેસવા જ ગયા જાવ નદી ઓળકામ. ભાઈ બેટા ભાઈ જવા પાણી જાય. પાછા જો ઉતરે છે. જવા જોઈ લો, મોજે મોજ જોઈ લો. નાવા જવા ઠંડુ પાણી બરફ જેવું જોઈ લે. હું નાવા જવું આવડે તમને બતાવું. જોઈ લો બધા મોજ કરે. જોઈ લો મજા આવી જાય મિત્રો. જોઈ લો મહીસાગર. મસ્ત મજાનું છે મિત્રો. હું નાહી નાખું, નાહીને તમને મળું કારણ વિડીયો કેવી રીતે ઉતારવો
ભાઈ પણ ઉતારશે દૂતા લઈ જાય હાથ ઊંચા નહીં કરતા તમે બરાબર નાવાની મોજ જોગે ફાટલા જેવું કરાવ હા મેડી લાગા જોગે ફાટલા જેવું કરાવ મિત્રો તો નાઈ લીધું છે તો હવે કંઈક ખાવાનું ગોતીએ મસ્તીનો થાક ઉતરી ગયો છે આ વ્લોગ આપણે એન્ડ કરીએ પહેલો પાર્ટ આ વ્લોગ લાંબો બની ગયો છે તો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ આવા નવા વ્લોગમાં તબ તક લે ભાઈ જય સોમનારાયણ જય દ્વારકાધીશ જય રામાપીર હજી તો મિત્રો ખાસું કાપવાનું છે મળતા રહેજો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તમારા માટે કરું છું બાય